તમારી દાસી છું. દાસી તો બાપુ બૈરું હોય કહી શકે ને. જણ એમ કે હું તમારી દાસી છું. દાસી ભાવ બતાવ્યો બાપુ. એ કે હું તારું બૈરું બની જાઉં પણ તું મારા બાપ મને ભેગો થા. કેટલી બાપુ ઈશ્વર મેળવવાની વેદના હશે. આપણે હાકડમાં આવીને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ન ખબર હોય બેટા મારા જિંદગીમાં બોલ્યો નથી તો આવે કોઈ દી. હાકડમાં આવો તેથી બધા આ ધરતી કપ થયો તેથી બાપુ આખી દુનિયા બપોરે તમે સુરેન્દ્રનગરમાં તમે જુઓ બધા ખરા બપોરે ધોઈને બોલતા હતા શ્રી રામ જય. મેં બધા બોલ્યા હોય તો થતો જ નહીં. તેથી એમ થતું કે આખી જગત સુધરી જતા નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું. ભૂલી ગયા. આ કોરોના આવ્યો બધા કહેતા હતા ને મારી વહુ છે ને અમારો છોકરો છે ને મારા બાપા છે કોઈને અડતું નતું. એટલે તારી વહુ છે ને હડને ઓલા જેસીબી પાણા હડસેલ એમ હડસેલતા એટલે સોંટા હતા ને મારી છે જાઓ. આટલી જ વાર છે રામ. દુનિયા આખી સ્વાર્થની હગી છે. કાંઈ છે નહીં રામ. તમારો અને મારો એક માના ઉદરમાં બાપુ વિકાસ થતો હોય ને તેથી માએ બધી તૈયારી કરી રાખી હોય. ખોડિયા ને ગોયા ને ગોદડા ને બધી તૈયારી હોય. માને ખબર જ હોય કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે પણ એની બાપુ તૈયારી બધી માએ કરી રાખી હોય. અને આ દુનિયા છોડીને તમે જાઓ ને તે દીએ દુનિયાએ બધું તૈયાર જ રાખ્યું હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા તૈયાર હોય, ગોઠવનારા હોય ને દિવાળી મૂકનારા હોય ને કોંકા મારનારા હોય. પહેલી ને છેલ્લી બે તૈયારી છતાં એટલી નહીં કરી રાખી હોય. જ્યાં પ્રેમ હોય ને ત્યાં પરમેશ્વરને બાપુ પ્રગટ થવું પડે. લખી લેજો. અને હું તો એમ કહું છું મારી હારે નહીં આખી દુનિયા હારે બાપુ જગતમાં પ્રેમ કરજો. પછી અમીર હોય કે ગરીબ હોય ને ત્યાં વધારે પ્રેમ કરજો. મારો નાચ ડબલ કરી દે. આ હું તો અત્યારે આ પહોંચ્યો છું ને પણ બાપુ અમારે ચતુરભાઈ મારી હારે આવ્યા છે. પૂછો અહીંયા એમના વડનગરમાં બાપુ હાવ મજૂર વસ્તી છે પણ અહીંયા બાપુ પ્રોગ્રામ નું મને કહે ને એટલે હું ઉઘાડા પગે જાઉં કે આવડા ઝૂંપડા વાળાએ મને ભોજનમાં ન બોલાવ્યો તો હું અહીં સુધી પહોંચ્યો જ નહોતો. એમનો પહેલા ઉપકાર માનવો પડે કે ઈવડા મને આ સ્ટેજ સુધી પુગાડ્યો છે. અત્યારે હારા ફોન આવે. અમે કઈક ભાઈ હું આ જગ્યાએ જઉં છું કે હવે એમાં ઉન્નતિ ન થાય. અમારા જેવાની જગ્યામાં આવો તો ઉન્નતિ થાય. મેં આમને જ કરી છે તમે તો અત્યારે સોંટ્યા છો. હું તો હારા કહી દઉં મારે જ્યાં કોઈના ઘરે ખાવા જવું છે. મારે ભગવાનની દયા છે લગભગ બધા મારા ઘરે બધા મારે અહીંયા આવી ગયા. પૂછો અમારા હિંમતભાઈ બેઠા મારા ઘરે આવી ગયા. વાહન મકાન રૂપિયા જમીન દીકરા વહુ વાહન બધું ગાયું ભેંસું ઘોડા બધું છે. કાંઈ ઘટતું નથી. અને ઓલો દે ને તેથી ભૂખ ભાંગે. બે હાથ વાળા શું મને દેવાના હતા ભલા મારા. પણ મારું દિલથી ભજન હોય ને બાપુ એમાં તમે નો આંગળી મૂકી શકો. કારણ કે હું તો આ મારા હાટું મથું છું. આ તો ગંગા હાલી જાય. પીવો ન પીવો તમારી મોજ. અમને જેટલું આપ્યું છે એટલું અમારે પીરસી દેવું પડે કે અમને કોઈક સાંભળવા તો બેઠા છે અહીંયા અમને કોઈ સકાને નથી લેતા. અમારા પ્રેમની વસ્તુ મારો કહેવાનો તમે રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું જગત શું ઓળખે ભલા માણસ. કૂતરાને ખબર પડે કે મારો માલિક આવ્યો. આમ કૂતરું તમારો પગનો ઘર કો થાય ને એટલે આમ જોવે પછી હુઈ જાય કે આ તો ઓલો લુખેશ છે એને છે બટકું રોટલો નાખ્યો છે. કૂતરાને ખબર પડે છે રામ. આપણને જોઈને બાપુ કૂતરું આમ ગળા સુધી ઊભું ન થઈ જાય કે મારો ધણી આવ્યો. બાપુ આનું નામ પ્રેમ કહેવાય. બાકી તો રૂપિયા વાળાને તો આખી જગત સલામો મારે છે. ઝૂંપડામાં રહેતા હોય ને બાપુ ગરીબ માણસો છે ને એને પર કોક દીક મારો નાચ જો અપાવે ને તો કાંઈક આપી જાવ. એક 5 રૂપિયાનું પાર્લે આપશો ને તમે પૈસાની પથારીઓમાં છો એટલે તમને ખબર નથી. બાકી ઝૂંપડામાં બાપુ ઉઘાડા લુગડા વગરના છોકરા રમતા હોય ને એને પાર્લેની ખબર નથી પાર્લે શું કહેવાય. એને એક 5 રૂપિયાનું પાર્લે આપો ને એના બાપુ પેટમાં જાય ને અને એની આંતડી જે દુઆ દે ને એ કોઈ ન દઈ શકે રામ. કરવાની જરૂર આ છે. બાકી આ પૈસા વાળા એને સલામ મારવી પડે. આપણા ગામનો આપણને ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા પણ નડે એવું હોય ન હોય ને સલામ. અરે અમારે આ ભાઈની વાત થાય મનમાં ઘણું થતું હોય બેટા અમારા ત્યાં ચમ ભેગા કર્યા છે. બાકી બાપુ છે એ આંતડી ગરીબ માણાની આંતડી જે દુઆ દે ને એ તમને આ દુનિયામાં ન્યાલ કરી દે. મેં હમણાં કીધું ને એ મેં ધોકા જ પસાડ્યા. કંઈ સારું કામ નથી કર્યું. પણ ગરીબ માણા હું ખટારો હાંકતો ને કોઈક ગરીબ માણા મારી પાસે આવે ને અને એમ કે મેં ખાધું નથી એટલે કાયદેસર બાપુ લોજમાં લઈ જાય અને લોજ વાળાને કહું આને બિંદાસ ઘી ગોળ પાપડ રોટલા જે જોઈ ને અને પ્રેમથી ખવડાવજે. બિલ હું દઈ દઈ. મારો 300 રૂપિયા પગાર હતો. તમને જે લાગતું હોય હજી મારા શેઠિયા જીવે છે તમે આવો હું તમને પુરવાર કરી દઉં. 300 રૂપિયા મારો પગાર. 1 મહિનો ખટારો હાંકું ને મને 300 રૂપિયા મળતા હતા.
પણ તોય ગરીબ માણા કોક હોય ને, બાકી કરોડપતિને કોઈ દી મેં સલામ મારી જ નથી, કોઈનું મેં સાંભળ્યું હારા હારા ને ધોકાવી નાખ્યા, અને નો પોગાય એવો પછી માર ખાવ, પણ બાપુ સાહેબ નો કહું, સલામ ન કરું, એ વાત આપણા લોહીમાં આવે જ નહીં. બાકી ગરીબ તો બાપુ છે ને બીજા મને દેખાડે, કોઈ ગરીબ માણસ તમારી પાસે આવે ને તો તમે મને ભાળો ને એટલે એમ કે અમારી પાસે નથી, ઓલો રહ્યો ને એની પાસે જા, અને મારી પાસે મોકલે. અને બાપુ મેં એવા, આ તો કહેવાય નહીં આવું, એ મારા માટે મેં કર્યું છે, પણ મારો કહેવાનો મિનિંગ કે એ મેં કર્યું છે ને એટલે હું આટલે સુધી છું. તમે કોઈ ગરીબ માણસની આતડી ઠારજો બાપુ, જિંદગીમાં કોઈ દી તમને મારો નાથ કોઈ દી મોળા ન પડવા દે. મારો હિસાબ એ જ કે સારું કોક, મેં કીધું આપણે બાપુ ખાઈ પીને આનંદ કરી છે, બાકી તો તમે જુઓ ઝૂંપડામાં રહેશે ને પંખો નથી, લાઈટ નથી, ફ્રીજ નથી, ખાટલો નથી, ગાડલું નથી, બારી બારણા નથી, તોય બાપુ હિલોળા કરે છે. અને એમાં બાપુ આ હાથે માઠેમ કે આ દિવાળીનો તહેવાર છે, મેં તો મારા દીકરાને મેં કીધું, મેં કોલા ઝૂંપડામાં રહે ને એને મેં થોડાક 500 રૂપિયાના ફટાકડા દઈ આવજે, મેં મારા દીકરાને કીધું. એમને દિવાળીનો શોખ ન હોય, હાવ નકરા બિચારા કપડા વગીરના હોય, તો એ મારા તમારા છોકરા ફોડતા હોય, બિચારા આમ તાકી રહ્યા શું કરે. બાકી આ સિટીમાં પૈસા વાળાના છોકરા હોય ને એ 2 રૂપિયાના ફટાકડા લાવે, પણ ફોડી ન કે ફોડવા હાટું ઝૂંપડામાં હાકરે. ઓલે અમને પૈસા આપ્યા છે, ભગવાને આમને સિગરેટ આપી, એટલે એ તો તરાજુ લઈને બેઠો, એને બધી ખબર છે કે આ ભલે 2 વાળો લાવ્યો પણ આ ફોડી નહીં હાકે. એટલે ઓલે ઝૂંપડામાં આ તમે ફોડી, હા લાય બાકા નો શું ફૂટે, એ જળ લઈને દિવાળી મૂકે ને એ ફોડે ને, એટલે ઓલો એમ રાજી થાય કે આ ભાઈડે ફોડ્યો, ઓલો એમ રાજી થાય કે ઓલો 2 વાળો લાવ્યો એ ફૂટ્યો. આનું નામ ઈશ્વર. ઈશ્વર ક્યાં તમારે ગોતો હશે? મને તો એમ થાય કે આ તમારે મને એમ થાય કે આટલા બધા બેઠા ઈશ્વર જ બેઠા લ્યો, તમને મારા ન દેખાતો એ તમારો પ્રશ્ન છે, મને તમારા બધા એમ ભગવાન દેખાય છે. બોલો ને મેં ક્યાં તમને લોન આપી છે? હું બોલું છું તમે સાંભળો છો? પૈસા આપ્યા મેં? આનું નામ જ ઈશ્વર છે. બાકી ઈશ્વર કાંઈ ગોતવા જાવ મેળ નથી. મેં ખટારો આંખ્યો ને આખી દુનિયામાં રખડ્યો, બધા એક જગ્યાએ એમ જ્યાં ને થાય કે અંદર આમ ગયા ને થાય કે 10 રૂપિયા આપો, શેના? એ કે ટોકરો વગાડવાનો. મેં કહ્યું અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય ધરાઈશું તો નહીં વગાડવી, કઈ મારી પાસે જરૂર નથી આપણે જવાની. ગોકુળમાં ગયા હતા, હા અમારા ચતુર્ભાઈ સાક્ષી, જો અમારે હારે હતા, પૂછો તમારે પૂછવું હોય તો. અમે ગોકુળમાં ગયા ને 4-5 ભાઈબંધો ફરવા ગયા હતા, એક રૂમમાં બાપુ બેઠા હતા, મેં કીધું માલપા કઈ છે દર્શન કર્યું, તમે માલપા ગયા, એક નાનો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ, એક બાપુ બેઠા હતા, એ કે બેસી જાઓ, અમે બધા બેસી ગયા. મેં કીધું કઈક સારી વાત કરશી, એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડા ને હિંચકો નાખવાના. તો મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, અહીં કાંઈ છે નહીં, કાનુડો અમારી ભેગો છે. આ તો અમે કીધું તમે બધા મનાણા છો, બાકી અમે તો આંટો મારવા આવ્યા છીએ. આવીને આવી દુકાનો બાપુ આખી દુનિયામાં છે. બાકી માં ને બાપને કાંઈક જરૂર હોય ને તો બાપુ એને આપજો, અને એને આપશો ને એ જ તમારું બાપુ ચોપડે ચડશે. બાકી લાખો રૂપિયાના દાન કરો ને, મા બાપ જો દુખી છે ને ક્યાંય તમારું મેળ નહીં પડે, એક આપણી ગેરંટી. અને આપણા ઘરમાં દીકરી હોય, પત્ની હોય, માં હોય કે બેન હોય, આ 4 છે ને એક શક્તિના સ્વરૂપ છે. લખવું હોય તો લખી લેજો, હું કોઈ મોટો એવો જ્ઞાની પુરુષ નથી, પણ આ 4 છે ને એ 4 સુખી હશે ને બાપુ, જિંદગીમાં કોઈ દી કાંઈ તકલીફ નહીં થાય. આપણી પત્ની હોય કે આપણા ભાઈની પત્ની હોય, કુળદેવી સાચી ઈ છે, એનેથી કુળ વધે. આપણી જે આ બેઠી છે ને એ કુળદેવી 100%, પણ આને દુખી કરો એટલે આ કુળદેવી બાપુ ખાવા ધાન ન રહેવા દે, આપણી ગેરંટી. કુળદેવી આપણી છે ને, ઘણા નથી કહેતા કોઈક દીકરાને લગ્ન થયા હોય ને પછી દીકરાની વહુ આવે ને 80 વર્ષની ડોસ્યું હોય ને, આમ એકા બીજું આમ લીંબુ જેવડા અંબોડા કરીને એકા બીજું હાલતો ઓલો છોકરાને બહુ ચેટલું લાવી, હાલતો જોઈ આવી. હવે ચેટલું લઈ આવી એના કરતા ચેટલું છોડીને આવી છે ઈ મારી માં તું જો. હે આ દુનિયામાં જેની જન્મ ભૂમિકા છોડી દે, માતા પિતા છોડી દે, પોતાનો કુટુંબ પરિવાર છોડી દે, અને બધું બાપુ છોડી અને તમારા મારા પારકા પોતાના કરી દે, તોય હજી દુનિયા એમ કહે છે કે શું લઈને આવી, શું લઈને આવી. અરે શું દીકરીઓ પાસેથી કાઢવું છે તમારે? હું તો દીકરીઓને મારે થોડુંક દીકરીઓને કહેવું છે કે બાપુ તમને ભગવાને આપ્યું હોય તો ખાઈ પીને આનંદ કરો, મોજ કરો, પણ ફેશનમાં એટલા બધા ઊંડા ન ઉતરશો. ક્યાંક તો આપણે જોઈએ છે ને, જોકે આપણે તો સારું છે, બાકી મોટી સિટીઓમાં જઈને આમ હાલ્યા આવતા તો આપણને ખબર નથી પડતી કે બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે છે. આટલી બધી ફેશન કરવાની ક્યાં જરૂર છે? દેહના પ્રદર્શન હોય મારા બાપ.
અરે બાપુ, જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી પૂગ્યો ને ત્યાં દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. મારા બાપ, તમારે ઇતિહાસ ખોલીને જોવાની છૂટ ને તમે કહો તો તમને હવાર સુધી દાખલા આપું. પુરુષ નથી પૂગી ગયો, અહીંયા દીકરીઓએ આબરૂ રાખી છે. તમે કયો એટલા દાખલા આપો. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને, સીતાજીને વનવાસ નહોતો, શું કામ જવું પડે? અને જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં બધામાં બાપુ માં એક ભગવતીનો હાથ છે. તમે જો હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં એક દેણું ભરવા માટે બાપુ પોતાના બૈરાની હરરાજી કરી નાખી. એને કીધું હોત, અયોધ્યાની મહારાણી હતી, એને કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. જલા બાપાએ બાપુ એક સાધુને બૈરું આપી દીધું કે બાપુ બૈરું જોવે છે ને કે હાલ કાલ ઉપાય છે. આ તમારી મારી તાકાત. જોકે અત્યારે આપણે કઈ એવો ખતરો કરવાનો નથી, કરતાય નહીં. આપણી કઈ એવી ભલામણ છે નહીં. માનમાની એક વખત મેળ પીડ્યો એની પછી ડખે ચડશી. એટલે મહાપુરુષે કીધું કળિયુગમાં કેવલ નામ આધાર, જે સદગુરુ મારા નામ આપે ને એ નામના આધારે હાલ્યા જાઓ. કેવલ નામ આધાર, નામ સમો વડે કોઈ નહીં. જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. કઈ કરવાનું નથી. સગાળ સાહેબ બાપુ દીકરો કાપ્યો તેથી સાધુએ કીધું કે હવે તમે વાંચ્યા થઈ ગયા. ટૂંકમાં કહું કે મારે ખાવું નથી. અને તેથી બાપુ સગાળ સાહેબ ભાંગીને ભૂકો થઈ ગયા ને, તેથી એક વાણિયાની દીકરી રણચંડી બને અને સગાળ સાને કહે છે કે તમે બેહી જાઓ, હવે લગામ લાવો મારી પાસે. બાપુ એક વાણિયાની દીકરી કેવી રણચંડી થઈ છે. અને એ અખિલ બ્રહ્માંડનો માલિક આમ હાલતો થયો અને એને બાપુ એ જોગમાં આડી ફરી હો કે બાપુ બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું. ખડકી આડી કરી. કેવું ચિત્ર છે. એ કે બાપુ દીકરો જોઈ છે ને બીજો, એ કે બેહી જાઓ, મળી જાય, બધું મળી જાય. બાકી હવે જમ્યા વગર જવાનું નથી. શું કામ? કે આ પડમાં ઉતર્યા પછી માથું કાઢવું પડે તોય ભલે, અને કદાચ આંતરડા કાઢવા પડે તોય ભલે. હવે તો ખેલ ભજવી લેવાનો છે. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ધ્રુજવા માંડ્યો કે આ જોગમાયા શું કરશે. અને તેથી ઈ ભગવતી જોગમાયા ચંગાવતી સાધુ પાસે જઈને કહે છે, એક વખત મારી માથે હાથ મૂક એટલે હું તને મારો બાપ જાણું, પછી હું મારો ખુલાસો કરું. અને પછી ચંગાવતી કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો, આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જાવા. આમ કટાર કરી અને પેટમાં મારવા ગઈ ને ભગવાન સોંટી ગયો. બસ કર માં, બસ કર. ઈ દીકરીને ઈ આપણી માવડિયું ભલામણા. એટલા માટે હું આજની દીકરીઓને બહેનોને, કદાચ મારી ભાષા કડવી લાગશે કે અમારા પૈસાથી વાપરી છે ને આને શું બળતરા થતી છે. હું પૈસા વાપરો છે એની બળતરા નથી કરતો. હું તો એમ કહેવા માંગુ છું કે આ દેહના પ્રદર્શન ન કરવાના હોય. તમે, હું તો એમ કહું છું કે 50,000ની હાડી પહેરો પણ દેહની મર્યાદા જાળવો. મારો કહેવાનો મિનિંગ એ છે. ફેશન આપણે એમ થાય ઓહો 10,000ની હાડીઓ હોય ને આ ખંભે પડી હોય, અને હું એટલે ખીલકોડીના પૂંછડા જેવા સટિયા હોય વાંય આવડા કામથી નામથી નામ. અરે તારો વેતો આમાં હું શિવાજીને મહારાણા થાય ભલામણા. હાડી આય પડી હોય, હારા આદમીના શેડાડોમાં એવડો રૂમાલ માથે ઢાંક્યો હોય, તડકો બહુ પડે તડકો. હાડી હોય ને મારી માં હાથ પેઢીના નામ ઉજળા થાય. શું દેખાડવું છે? શેનું પ્રદર્શન છે? શું સાબિત કરવા માંગો છો? મને તો આ એક મારી વરાળું છે, બાકી જાણે છે બધાય. આ તો હું એક કહેવા ખાતર કહું છું કે હું કહું દુનિયા સુધરી જાય એવું નથી, પણ હું તો એટલા માટે કહું છું કે આજે બાપુ ગંગા સતીન પાનબાઈ જેવી દીકરીઓ થાય ને મહારાણા પ્રતાપ ને શિવાજી જેવા દીકરા થાય, પણ એવી ખુમારી માને હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ વિજાબાઈના ઉદરમાં હતો ને, તેથી માને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે સંતાન છે. એ મારું સંતાન ને બાપુ એને રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મારું સંતાન કોઈ દી માય કાંગડું ન થાય, મારું સંતાન આપને ટેકો દેવું થાય, એવી ખુમારી માને જોવે. એટલા માટે હું કહું છું બેનુને ખાઓ પીવો વાપરો, પણ ઉદરમાં સંતાન હોય ને, રામાયણના ગીતાના બાબુ બબે પાના વાંચો ને જો બાપુ એનો પ્રભાવ ન પડે તો હું આ ભજન ગાવાનું બંધ કરી દઉં. કોઈ દી માય કાંગડું સંતાન થાય જ નહીં. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય તો અહીંયા પરજા જેવી થાય. ઈ હવાડા બંધવે, ઈ હવાડા ખોદે એવી થાય, એમાં કઈ ન હોય. એક બાપા નથી બહાર કેમ ગયા તે હાંજ પડી ને તો કે મારે હવે ઘરે જવું. ઓલો ઘર ધણી કે પણ હું 4 દીકરા છે ને ઘર કરો છો. એક મણનો નિયાકો મૂકીને કે જો હારો એક કોક દે 4 ને ગુડવા છે લ્યો શું કરવા, 4 હોય 40 હોય શું કરવાના હે?
કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત હકડી છે મયે તો ભલે ને હકડો ભલો સપૂત હારો બાપુ એક દીકરો હોય કે હારી એક દીકરી હોય ને બાપુ હાથા જ પેઢીઓના નામ ઉજળા કરી દે એવા ઇતિહાસ આપણા પડ્યા છે. બાકી અત્યારનો સમય આપણને મને તો ક્યારેક ક્યારેક અમુક પ્રસંગો સાંભળું તો મને એમ થાય કે એ ભગવાન હવે હાંકેલો કરી લે તો અમારો સારું ન કરે. અમે જોઈ નથી શકતા. સમજણ આવે પછીની જ આ વાત છે. બાકી તો બાપુ આખી દુનિયાને મરી જ જવાનું છે. અને દીકરીઓ છે તો એક મારા બાપ શક્તિનો અવતાર છે. હું તો એમ કહું તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે, પણ હવે તમે પોતે દી ઉઠાડ્યો છે તમે આમ કેવું કોને? દીકરી તો દીકરી છે. ભલા મને મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે પછી મલક બધાની મજા. પછી બાપુ 9 મહિના સુધી ઉદરમાં જો માં રાખી શકતી હોય, એનું સંતાન જન્મ આપે, લાલન પાલન કરે, ઉછેર કરે અને નામ વાય બાપાનું લાગે. બોલો, માનો ભોગ છે એટલો બાપનો નથી તો વાય બાપાનું લાગે. ફલાણા ભાઈ જોય, ફલાણા ભાઈ ફલાણી માં, એવું હોય? અન્યાય નથી. પણ માએ સમર્પણ કરી દીધું એ કે એની વાય બાપાનું રાખો. કેમ કે આ કદાચ કોથળીઓ તોડીને ઊંધો પડ્યો હોય, થોડીમાં માછું ઘાલીને કોક કે કોનો છે ફલાણી માનો છે મારા ખોળિયામાં જીવ નહીં રહે, એની વાય એને બાપાનું રાખો. સમર્પણ છે માનું. અને હારા દીકરા છે ને એની વાય બાપુ તમને ન ખબર હોય તો કહું, એમાં માય માનું છે. હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં છે ને માં. તમે ગમે ત્યાં જાઓ ને, ઉપર જાઓ, આરાસુર જાઓ, ધજામ જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોંયરામ છે. તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે માં છે. એક રોટલાના 4 ટુકડા હોય અને 4-5 જણા ઘરના સભ્યો હોય તો એમાં એક જ વ્યક્તિ એમ કહે કે મને ભૂખ નથી લાગી, માં હોય. બાકી કોઈની તાકાત નથી. તમે રાતના 2 વાગે ઘરે આવો ને તોય માં એક જ ભૂખી બેઠી હોય, હજી મારો દીકરો નથી આવ્યો. એને ખાધું છે કે નહીં ખાધું હોય, એને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય. બાકી આખું ઘર તમે જુઓ ને તો તોલાળીને હૂતું હોય. માં એક જ ભૂખ. પછી તમે ભલે લોજમાં જમીન આવો પણ માં બાપુ અહીંયા એનું મોઢું જોવે ને એને પૂછે કે બેટા તું જમ્યો કે હા? પછી જ બાપુ માં ખાય. એનું નામ માં. માની માં હોય ને એને નાની કહેવાય. એ માંથી મોટી નથી. માં તો બાપુ માં છે. હું તો અને મેં હમણાં કીધું આપણે સારું કામ જિંદગીમાં કર્યું જ નથી. સાધુને સીતારામ નથી કર્યા, આ મંદિરે નથી જો, કોઈને દાન પુણ્ય નથી કર્યું, અને એ સિવાયનું ઉપર પાછું ઝઘડાને ધોકા માર્યા. પણ મારું કામ આટલે જ થઈને થઈ ગયું કે મેં મારી માન અને બાપાને હાંસવા, એમાં આપણો મેળ પડી ગયો. હા, બાકી આપણી બજારે કોઈ માગણ ભિખારીએ ન આવે. એ બધા એમ કે આઈન પા તો કપાતર રહેશે, ઇન પા ન જવાય, કોઈ ન આવે. પણ મા બાપની બાપુ કઈ કૃપા હશે કે મને હુજુક મારી માં છે, મારો બાપ છે અને એને મારે સાચવવા પડે. એને મેં થોડાક સાચવ્યા. આજે આ દુનિયામાં નથી પણ બાપુ એનો પાવર મને છે કે આટલા જણા મને સાંભળે એવો મારી માન મારા બાપથી મારો આ જન્મ આ દુનિયામાં થયો. એટલે હું તો એના બાપુ હું 24 કલાક યાદ કરું છું. હું કોઈ પણ જગ્યાએ ભજનમાં જાઉં ને, હું સ્ટેજ ઉપર ચડું ને, આ તો અમુક વાત મારે કહેવાય નહીં પણ એવો અમુક ડાયરો ભાવિક હોય ને એટલે હું કહી દઉં. આ સ્ટેજ ઉપર હું ગમે અહીંયા પ્રોગ્રામમાં જાઉં અને હું બેહું ને, પહેલા મારી માં અને મારા બાપને હું યાદ કરું કે મારી માં અને મારા બાપ આ દુનિયા મને બોલાવે તારો પ્રતાપ તે મારામાં હું આટલું બધું નાખ્યું. કોઈ દી એવો એક પ્રોગ્રામ મારો એવો નહીં હોય કે મેં મનથી મારા માન બાપને યાદ ન કર્યા હોય સ્ટેજ ઉપર ચડી. આ તમને પરફેક્ટ કહું છું, વ્યાસપીઠ ઉપર બેહીને તમને કહું છું. એટલા માટે કહું છું કે મારા મિત્રો, ભાઈઓ, બહેનો, માન અને બાપને જાળવજો. જિંદગીમાં કોઈ દી બાપુ દી ન મોળો ઉગે આપણી ઘરે. અને બેનું નહીં કહું કે લગ્ન થઈ ગયા પછી તમારા માતા પિતા છે ને તમને નહીં હંગરે, એ આપણી ગેરંટી. તમારા સાસુ સસરા છે એ જ તમારા મા બાપ છે. એને પાણીના લોટાની જરૂર પડે તોય ભલે, બાવડું પકડવાની જરૂર પડે તોય ભલે, જેટલી થાય એટલી સેવા કરજો બાપુ. તમારા સંતાનમાં જો ડાઘ પડે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ, ગેરંટીથી. કારણ કે તમે કદાચ આ ઘરે કકડાટ કરીને તમારા બાપને અહીંયા જાઓ ને તો તમારા બાપ બાપુ બીજા ઠેકાણે પરણાઈ દે, બાકી ઘરે નહીં રાખે. એટલે તમારા મા બાપ છે ને એ જ સાસુ સસરા છે, એ જ મા બાપ છે. એટલે એને સારું જેવા હોય એવા, જે કરતા હોય, ગાળ્યું બોલે ને એની ગાળ્યું બાળ્યું આપણને અડે જ નહીં. એ જે કરતા હોય એ બધું વેઠીને બાપુ એની સેવા કરજો. કોઈ દી બાપુ જિંદગીમાં મોળો દી ન ઉગે, એ આપણી ગેરંટી. મા બાપ છે ને, મા બાપ એના જેવો બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં.
વાણી પુરાવો આપે છે પ્રથમ પહેલા કોને સમરીએ કોના લઈ નામ માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષનું નામ પેલી માં છે પછી બાપ છે પછી ગુરુ છે ને પછી ભગવાન મા બાપને જાળવો ભગવાન તો તમારું સરનામું પૂછતો પૂછતો વગર ઓલે આવશે ભગવાનને ગોતવાની જરૂર જ નથી ભલા માણસ